સુરતમાં ફેમિલી ક્લબના સભ્યોએ ડેવલપર સામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યા છે। કેટરોસા ક્લબના સભ્યોએ મેનેજમેન્ટ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આજરોજ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા ફેમિલી ક્લબના સભ્યોએ ક્લબના ડેવલપર સામે છેતરપિંડીના આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે। સભ્યોના જણાવ્યા મુજબ વર્ષ 2019માં આજીવન સભ્યપદના નામે ક્લબમાં જોડાયા હતા નિર્ધારિત રકમ ચૂકવી હતી। સભ્યોનો આક્ષેપ છે કે ક્લબનું સંચાલન બદલાયા બાદ નવા માલિકો દ્વારા અગાઉ આપવામાં આવેલી શરતોનું પાલન કરવામાં આવ્યું નથી। ઉપરાંત સભ્યપદ ટ્રાન્સફર, જાળવણી ચાર્જ અને ક્લબની હિસ્સેદારી અંગે પણ ગેરરીતિઓ થઈ હોવાના આરોપ લગાવ્યા છે। રજૂઆતમાં જણાવ્યું છે કે અનેક સભ્યો પાસેથી વધારાની રકમની માંગણી કરવામાં આવી રહી છે અને સમસ્યાના નિરાકરણ માટે કરેલી રજૂઆતો છતાં યોગ્ય જવાબ આપ્યો નથી। આ મામલે આશરે 1100 સભ્યોને અસર થઈ હોવાનું જણાવતા સભ્યોએ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે। મારું નામ મેહુલ શાહ છે। હું અડાજણ પાલનો રહેવાસી છું। અમારા એરિયાની અંદર ક્રેટોસ ક્લબ જે 2019માં ચાલુ થઈ હતી ત્યારે અમને લોકોને એ મેમ્બરશિપ એવું કહીને વેચવામાં આવી હતી કે તમે આના લાઈફ ટાઈમ મેમ્બર રહેશો અને તમારા બાદ તમારા છોકરાની ગમે તેટલી ઉંમર થાય તમને ઉંમરનો કોઈ બાદ નડશે નહીં। ને ત્યારે અમે જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે એવું કીધેલું કે ભાઈ આઈધર 5000 મેમ્બર અથવા 5 વર્ષ બેમાંથી જે પહેલાં થશે ત્યારબાદ તમને માલિકીનો હકના અમે લોકો દસ્તાવેજ કરી આપીશું। પણ 2024માં અમે લોકો જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે રજૂઆત કરી ત્યારે અમને ત્યારે કોઈ એવું કીધું કે ભાઈ અત્યારે 1 વર્ષ કોરોનાને લીધે બગડો છે તો તમે થોડું થોભી જાઓ, તમે એકાદ વર્ષ પછી આપણે આનું કંઈ બી સારું સોલ્યુશન લાવીશું। મીનવાઇલ એ લોકોએ છે ને કોઈ થર્ડ પર્સનને આની અંદર ઇન્વોલ્વ કર્યા છે ને આખું મેનેજમેન્ટ નવા જે બી પ્રમોટર્સ અથવા પાર્ટનર્સ ને રાખ્યા છે એ લોકોએ મેનેજમેન્ટ સોંપી દીધું છે। હવે આજે પરિસ્થિતિ એવી છે કે મારો છોકરો આજે 25 વર્ષનો થઈ ગયો છે। હવે મારા છોકરાને આજે એ લોકો એન્ટ્રી બંધ કરી દીધી છે। હવે એન્ટ્રી બંધ કરી દીધી છે તો મેં એવું કીધું કે કંઈ નહીં, તમે મારા છોકરાને નામે ટ્રાન્સફર કરી દો મેમ્બરશિપ। જે મેં જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે જે કન્ડિશન હતી એ મુજબ મારા છોકરાના નામે ટ્રાન્સફર કરી દો। તો એ લોકોએ હવે નવી કન્ડિશન મૂકી છે કે તમારા છોકરાના નામે ટ્રાન્સફર તો થઈ જશે પણ તમારી ઉંમર જ્યાં સુધી 60 વર્ષ નહીં થાય ત્યાં સુધી તમને આ ક્લબની અંદર એન્ટ્રી મળશે નહીં। એટલે યેન કેન પ્રકારે એ લોકો અમારી જે લાઈફ ટાઈમ મેમ્બરશિપ છે એને એ લોકો 20 વર્ષમાં કન્વર્ટ કરવા માટે અમને દબાણ કરી રહ્યા છે, જે અમને મંજૂર નથી। અમે લોકોએ આજે ભાઈ 5 વર્ષ પહેલા 3.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, જો એ 5 વર્ષ પછી અમારે 20 વર્ષમાં કન્વર્ટ કરવી હોય તો એ અમને મંજૂર નથી। એના માટે અમે લોકો આજે કમિશનર સાહેબને અરજી આપવા માટે આવ્યા છે। હાલ તો ક્રેટોસા ક્લબ મેનેજમેન્ટ સામે થયેલા આક્ષેપો બાદ સભ્યોએ ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું।